નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026 માટેની અત્યંત મહત્વની એવી ચોઇસ ફિલિંગ પ્રક્રિયાની સંપૂર્ણ માર્ગદર્શિકા જોવાના છીએ. પરીક્ષા પાસ કરી લીધી, ખૂબ સરસ, પણ ખરી કસોટી તો હવે શરૂ થાય છે. પરીક્ષા પાસ કરવી એ તો માત્ર અડધી જ મંજિલ છે. સાચી સફળતા આ ચોઇસ ફિલિંગની યોગ્ય સમજણ પર જ આધારિત છે. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજેની ચર્ચામાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું. સ્કોલરશિપનો પરિચય, CGMS અને ચોઇસ ફિલિંગનું ડીકોડિંગ, ચોઇસ ફિલિંગની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા, કેટલીક સ્માર્ટ ટિપ્સ અને સામાન્ય ભૂલો, અને છેલ્લે સીટ એલોટમેન્ટ અને એડમિશન. બસ આ આખો ક્રમ સમજી લીધો એટલે કામ થઈ ગયું. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી, સ્કોલરશિપનો પરિચય. આખરે આ બધી મહેનત શાના માટે છે? દાવ પર ખરેખર શું લાગેલું છે? સીધી વાત કરીએ તો અહીં બહુ મોટો આર્થિક લાભ રહેલો છે. ધોરણ 9 અને 10 માટે દર વર્ષે પૂરા 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12 માટે દર વર્ષે 25,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ કોઈ નાની રકમ નથી. આ એક એવો મજબૂત ટેકો છે જે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીના ભવિષ્યની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે. પણ વાત માત્ર પૈસાની નથી. આ સ્કોલરશિપના બીજા ફાયદાઓ પણ જબરદસ્ત છે. ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક મદદ તો મળે જ છે, સાથે સાથે રાજ્યની ટોપ ક્લાસ શાળાઓમાં ભણવાની અમૂલ્ય તક, રહેવા માટે હોસ્ટેલની સુવિધા અને એકદમ સ્પર્ધાત્મક શૈક્ષણિક વાતાવરણ મળે છે. આ યોજનાનો મુખ્ય ટાર્ગેટ જ એ છે કે આર્થિક રીતે નબળા પણ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને બેસ્ટ એજ્યુકેશન આપીને તેમનું કરિયર સિક્યોર કરવું. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, CGMS અને ચોઇસ ફિલિંગનું ડીકોડિંગ. આખી સિસ્ટમની બ્લુપ્રિન્ટ સમજવી બહુ જ જરૂરી છે. સૌથી પહેલો સવાલ એ થાય કે આ CGMS વળી કઈ ભલા છે? તો સમજો, CGMS એટલે કોમન ગુજરાત મેરિટ સિસ્ટમ. આ એક એવું સેન્ટ્રલ ઓનલાઈન પોર્ટલ છે જ્યાં બધું જ કામ થાય છે. રજિસ્ટ્રેશન કરવું, મેરિટ ચેક કરવું, શાળાઓની પસંદગી કરવી અને એડમિશન કન્ફર્મ કરવું, આ બધું જ કાગળ પર નહીં પણ સીધું આ જ ઓનલાઈન પ્લેટફોર્મ પર થાય છે. આટલી પ્રોસેસનું આ એક માત્ર હાર્ડવેર છે. હવે આ ચોઇસ ફિલિંગ શું છે એ ક્લિયર કરીએ. આ એક એવી પ્રોસેસ છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાના મેરિટ અને જરૂરિયાત પ્રમાણે પોતાની મનપસંદ શાળાઓનું એક લિસ્ટ બનાવે છે. ગ્રાન્ટ ઇન એડ શાળામાં જવું છે, ઇંગ્લિશ મીડિયમ લેવું છે કે પછી જવાહર નવોદય જેવી શાળા પસંદ કરવી છે, એ બધું અહીં જ નક્કી થાય છે. ઘરથી સ્કૂલનું અંતર કેટલું છે, હોસ્ટેલ છે કે નહીં, આ બધું વિચારીને એક પર્સનલ લિસ્ટ તૈયાર કરવું, એનું જ નામ ચોઇસ ફિલિંગ. પોર્ટલ ઓપન કરતા પહેલાં આપણી પાસે શું તૈયાર હોવું જોઈએ? આ ચેકલિસ્ટ ખાસ નોંધી લેવા જેવી છે. ઉમેદવારનો સીટ નંબર, એપ્લિકેશન નંબર, રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર, પોર્ટલનો પાસવર્ડ, એકદમ સ્પીડી અને સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન, અને સૌથી મહત્વનું, કાગળ પર પહેલેથી જ તૈયાર કરેલું શાળાઓનું લિસ્ટ. બસ આટલી વસ્તુઓ હાથવગી હોય એટલે ઓનલાઈન પ્રોસેસ એકદમ સ્મૂથ થઈ જાય. ચાલો હવે આવીએ વિભાગ 3 પર, ચોઇસ ફિલિંગની પ્રેક્ટિકલ પ્રોસેસ. આખી સ્ટ્રેટેજી ઓનલાઈન પોર્ટલ પર કેવી રીતે એક્ઝિક્યુટ કરવી તે સમજીએ. આખી ઓનલાઈન પ્રોસેસ આ 6 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. સ્ટેપ 1, પોર્ટલ પર લોગિન ડિટેલ્સ અને કેપ્ચા નાખવાના છે. સ્ટેપ 2, ઉમેદવારે પોતાનું મેરિટ સ્ટેટસ અને એલિજિબિલિટી ચેક કરવાની છે. સ્ટેપ 3, ત્યાં જિલ્લા પ્રમાણે ઉપલબ્ધ શાળાઓનું લાંબુ લિસ્ટ દેખાશે. સ્ટેપ 4, એમાંથી આપણી પસંદગીની શાળાઓ સિલેક્ટ કરવાની છે. હવે આવે છે સ્ટેપ 5, જે સૌથી ક્રિટિકલ છે, પસંદગીનો ક્રમ. સિસ્ટમ હંમેશા પહેલા ક્રમની પસંદગીને જ સૌથી વધુ પ્રાધાન્ય આપે છે, એટલે આ બહુ જ સમજી વિચારીને કરવાનું છે. અને ફાઇનલી સ્ટેપ 6, આ બધી પસંદગીઓને સત્તાવાર રીતે લોક કરવાની છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, વિભાગ 4, સ્માર્ટ ટિપ્સ અને સામાન્ય ભૂલો. ક્યાં ફસાઈ જવાય છે અને કેવી રીતે બચવું તે જોઈ લઈએ. અહીં 2 વસ્તુઓ વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. ઘણા લોકો એવી ભૂલો કરે છે જે આખી મહેનત પર પાણી ફેરવી દે છે. જેમ કે માત્ર 1-2 જ શાળાઓ પસંદ કરવી, છેલ્લે ફોર્મ લોક કરવાનું સાવ ભૂલી જવું, માધ્યમ ખોટું સિલેક્ટ કરી લેવું, અથવા તો છેલ્લી તારીખની રાહ જોતા બેસી રહેવું. આવું બિલકુલ નથી કરવાનું. સ્માર્ટ સ્ટ્રેટેજી વાપરવાની છે. વધુમાં વધુ પસંદગીઓ ભરો, મેરિટ ઓછું હોય તો બેકઅપ શાળાઓનો લિસ્ટ તૈયાર રાખો, ટોપ સ્કૂલ્સને હંમેશા ઉપરના ક્રમમાં રાખો અને કામ જલ્દી પતાવો. હવે એક એવો સવાલ જે વારંવાર પૂછાય છે, શું પસંદગીઓને એકવાર લોક કર્યા પછી તેમાં કોઈ ચેન્જ કરી શકાય ખરો? તો જવાબ છે ના, બિલકુલ નહીં. એકવાર પોર્ટલ પર ચોઇસ લોક થઈ ગઈ પછી તેમાં એક અક્ષરનો પણ ફેરફાર શક્ય નથી.
એટલે જ લોક બટન પર ક્લિક કરતા પહેલા એક ડિટેલ બરાબર ચેક કરી લેવી અનિવાર્ય છે. બીજો એક મોટો સવાલ, જો મેરિટ ઓછું હોય અથવા પહેલા રાઉન્ડમાં કોઈ સીટ ના મળે તો શું? તો ગભરાવાની કોઈ જ જરૂર નથી. જો મેરિટ ઓછું હોય તો પહેલેથી જ મેક્સિમમ બેકઅપ ઓપ્શન્સ ઉમેરી દેવા, એ જ બેસ્ટ રસ્તો છે. અને ધારો કે પહેલા રાઉન્ડમાં સીટ નથી મળતી તો આરામથી આગળના એલોટમેન્ટ રાઉન્ડ્સની સત્તાવાર જાહેરાતોની રાહ જોઈ. અને હવે છેલ્લો પડાવ, વિભાગ 5 સીટ એલોટમેન્ટ અને એડમિશન. ફિનિશ લાઇન ક્રોસ કરવાનો સમય આવી ગયો છે. સીટની ફાળવણી મુખ્યત્વે મેરિટ રેન્ક, કેટેગરી, સીટોની ઉપલબ્ધતા અને ઉમેદવારે ભરેલા ચોઇસના ક્રમ પર જ આધાર રાખે છે. અને હા, જેવી સીટ ફાળવવામાં આવે કે તરત જ આ ફરજિયાત ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવવું પડે છે. આધાર કાર્ડ, જૂની માર્કશીટ, આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC અને બેંકની પાસબુક. આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની ફાઇલ અત્યારથી તૈયાર કરી રાખવી, જેથી છેલ્લી ઘડીએ દોડાદોડ ન થાય. એડમિશન પાકું કરવાના આ ફાઇનલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, સીટ મળે એટલે તરત જ ફાળવેલી શાળામાં રિપોર્ટિંગ કરવા પહોંચી જવું. સ્ટેપ 2, વેરિફિકેશન માટે બધા જ અસલ ડોક્યુમેન્ટ્સ ત્યાં જમા કરાવવા. અને સ્ટેપ 3, એડમિશન ઓફિશિયલી કન્ફર્મ કરાવવું. અહીં એક બહુ જ કડક વોર્નિંગ છે. જો સાચા ડોક્યુમેન્ટ્સ સાથે સમયસર શાળામાં રિપોર્ટિંગ નહીં થાય તો આટલી જહેમતથી મેળવેલી સીટ આપોઆપ રદ થઈ જશે. એક કડવું પણ એકદમ સાચું સત્ય સાંભળી લો. મેરિટ સ્કોર ગમે તેટલો હાઈ કેમ ના હોય, જો ચોઇસ ફિલિંગ યોગ્ય રીતે અને સમયસર લોક નહીં કરી હોય તો એ સ્કોર સાવ નકામો છે. પરીક્ષામાં હોશિયાર હોવું જેટલું જરૂરી છે એટલી જ અગત્યની આ વહીવટી ચોકસાઈ અને પરફેક્ટ પ્લાનિંગ પણ છે. જો આજના આ સ્ત્રોત આધારિત વિશ્લેષણમાં મળેલી માહિતી અને ગાઈડન્સ હેલ્પફુલ લાગ્યા હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, આ માર્ગદર્શિકા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ કોઈ મોટી ભૂલ કરતા બચી જાય. માત્ર એક સાચું પ્લાનિંગ અને યોગ્ય માહિતી કોઈ સામાન્ય વિદ્યાર્થીનું ભવિષ્ય અસાધારણ બનાવી શકે? આ વિચારવા જેવા પ્રશ્ન સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જય હિન્દ.